જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું દેશી ગવાનું શાક। એના માટે મેં દેશી ગવા લઈ લીધો છે અને 2 ગાંઠિયા લસણ ફોલી લીધું છે। તો સૌ પહેલા આપણે દેશી ગવારને આ રીતે ટોચે એની બટકી નાખીશું અને આખી સિંગ રાખીશું આપણે આની। તો બધા જ ગવારને આપણે આ રીતે બીટી લેવાનો છે। ગવારને સરસ આપણે બીટી અને સરસ આ રીતે ચોખ્ખા પાણીથી 2 થી 3 વખત ધોઈ લીધો છે, કેમ કે આ ગવાની અંદર ખરાશ હોય છે, એટલે આપણે આને ધોવો જરૂરી છે। સરસ મસળીને આપણે આ ગવારને ધોઈ લીધો છે અને આપણે લસણ જે લીધું છે એને અચકચરું વાટી લઈશું। બધું લસણ આપણે આ રીતે અચકચરું વાટી લીધું છે, તમે જોઈ શકો છો। તમારે હાવ ઝીણું વાટવું હોય તો પણ વાટી શકાય, પણ મેં અહીંયા અચકચરું વાટ્યું છે કેમ કે મને અચકચરું વધારે ગમે છે એટલા માટે। ચાલો આપણે ફટાફટ શાક વઘારી લઈએ। તો ગેસ ઉપર કુકર ગરમ થવા મૂકી દીધું છે અને કુકર આપણું સરસ ગરમ થાય એટલે આપણે એમાં રાયડાનું તેલ નાખીશું। તમે કોઈ પણ તેલ નાખી શકો છો, પણ આ શાકમાં જો રાયડાનું તેલ હોય તો બહુ મસ્ત લાગે છે એટલા માટે। અને તેલ આપણે થોડું ચડિયાતું નાખીશું, કેમ કે આપણે આમાં પાણી બિલકુલ નથી નાખવાનું। તેલને સરસ આપણે ગરમ થવા દઈશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું નાખીશું, હિંગ નાખીશું, જે આપણે લસણ વાટીને રાખ્યું છે એ નાખી દઈશું। સરસ સાતળી લઈશું। જે આપણે ગવાર ધોઈને રાખ્યો છે ગવાર આપણે આમાં નાખી દઈશું। પહેલા થોડો જ ગવાર નાખીશું અને આપણે હવે મસાલા કરીશું। મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, હળદર, લાલ મરચું નાખીશું। સરસ મિક્સ કરી લઈશું। જે બાકીનો ગવાર છે આપણે એમાં નાખી દઈશું, ફરીથી સરસ મિક્સ કરશું। દેશી ગવારનું શાક આપણે જે કાયમ આપણે જે ચોપડો ગવારનું શાક બનાવીએ એનાથી થોડુંક અલગ બને છે અને ટેસ્ટમાં તો એના કરતી 3 થી 4 ગણું સારું બને છે। બહુ જ મસ્ત લાગે છે આનો ટેસ્ટ। પણ ગમે ત્યારે લાવો ત્યારે જોવાનું, કેમ કે ઘણીવાર જો બહુ કાઠી સિંગ થઈ જાય તો એ આપણાને શાકમાં બરાબર નથી લાગતી, એટલે ઊણી હોય એવી સિંગ લાવવાની। દુકાનેથી લાવો તો પણ અને આપણે ખેતરમાંથી લાવીએ તો પણ કૂણી સિંગ લાવવાની, નહીતર સોડિયા જેવું આનું શાક થઈ જતું હોય। ખાલી આ જ વાતની આપણે આ શાકમાં ધ્યાન રાખવાની છે, અદરવાઇઝ આ શાક બહુ જ મસ્ત લાગે છે ખાવામાં। આપણે પાણી બિલકુલ નથી નાખવાનું। હવે ઢાંકણ બંધ કરી અને આપણે એક વિસલ કરી લઈશું અને ગેસની ફ્લેમ હાવ ધીમી રાખવાની છે, નહીં તો દાજી જશે। અને આપણે પાણી આમાં બિલકુલ નથી નાખવાનું। આ શાકમાં જો આપણે પાણી નાખીને બનાવીશું તો શાક બિલકુલ સારું નહીં થાય। આપણે આને એક વિસલ કરી લઈશું। એક વિસલમાં તો સરસ ચડી જાય। આપણે એક વિસલ કરી લીધી છે અને આપણું શાક સરસ ચડી ગયું છે। તમે જોઈ શકો છો, આમ મોઢામાં પાણી આવી જાય એટલું મસ્ત શાક આપણું બન્યું છે। ચાલો ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈશું। છે આપણું દેશી ગવારનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ગામડામાં જે રહેતા હશે એને તો ખબર જ હશે કે દેશી ગવારનું શાકનો ટેસ્ટ કેવો મસ્ત હોય છે। અને જો આ શાક ક્યારેય ના મળ્યું હોય ને જો તમને આ ગવાર મળી જાય અને મારી રેસીપી તમને મળી જાય તો મારી રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો। આ શાક બહુ જ મસ્ત લાગે છે। તમે મને યાદ કરશો કે ના સાચી વાત છે। અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાવ છો। તો આવજો ને જય શ્રી કૃષ્ણ।